નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 1 ફેબ્રુઆરી 2024 અને વાર ગુરુવારની કપાસની સૌથી મોટી અપડેટ્સ મિત્રો આવી ગઈ છે અને સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે જે ખેડૂતો માટે ખૂબ જ ખુશીની એક બાજુ છે અને બીજી બાજુ થોડીક દુઃખીની પણ જોવા મળી શકે છે। તે અપડેટ જોવાના છે અને થોડી જે કપાસની અપડેટ છે તે જોવાના છીએ। એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલને પ્રેસ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો સૌપ્રથમ ખેડૂત મિત્રો અપડેટની શરૂઆત કરીએ તો કપાસના ભાવમાં વાત કરીએ તો આજે પણ ઘટાડો જોવા મળ્યો છે। કપાસના ભાવમાં 5 થી 10 રૂપિયા ઘટાડો થયો છે અને કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1515 અને સૌથી નીચા ભાવની વાત કરીએ તો 1000 અને એવરેજ ભાવ 1100 થી લઈને 1300 સુધી બોલાતા જોવા મળ્યા છે। હવે ખેડૂત મિત્રો સરકાર દ્વારા જે ખુશખબર આપવામાં આવેલી છે તેની ચર્ચા કરી લઈએ અને આનું સંપૂર્ણ પરિણામ આપણે કપાસ ચર્ચા ઉપર રાખ્યું છે, કારણ કે આપણે છેલ્લા સતત દિવસોથી કપાસ ચર્ચા કરીએ છીએ અને ખેડૂતોને ન્યાય મળે એવા કાર્યો કરતા છીએ। તો અપડેટ તમને જણાવી દઉં તો સરકાર દ્વારા વર્ષ 2024 અને 25ના ખરીફ પાકોના ભાવ અંગે રાઘવજી પટેલે જણાવ્યું છે કે ગત વર્ષના ભાવ કરતાં આ વર્ષે ભાવમાં 10% વધારો કરવાની ભલામણ કરી છે અને કેન્દ્ર સરકાર પાસે વિવિધ 10 જેટલા પાકોના ટેકાના ભાવ અંગે દરખાસ્ત કરી છે। કેન્દ્ર સરકારને દરખાસ્ત કરેલ ટેકાના ભાવ હું જણાવી દઉં તો ડાંગર માટે 2800 રૂપિયા, બાજરી માટે 3350 રૂપિયા, મકાઈ માટે વાત કરીએ તો 4500 રૂપિયા, જુવાર માટે 5500 રૂપિયા, ત્યારબાદ તુવેર માટે 9000 રૂપિયા, મગ માટે 9500 રૂપિયા, અડદ માટે વાત કરીએ તો 9250 પ્રતિ ક્વિન્ટલના, મગફળીના 8000, કપાસના વાત કરીએ તો 10000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના છે। એટલે કે એવરેજ એક મણની વાત કરીએ તો 2000 રૂપિયા ખેડૂતોને કપાસના મળે એવી કેન્દ્ર સરકારને રાઘવજીભાઈ પટેલે જાહેરાત કરી છે અને જો આ જાહેરાત સ્વીકાર્ય બનશે તો કપાસના ખેડૂતોને કપાસના ભાવ 2000 સુધી ટેકાના ભાવે મળશે અને ટેકાના ભાવ જો ત્યાં સુધી પહોંચેલા હશે તો સ્થાનિક બજારમાં પણ કપાસની માંગ સારી એવી સર્જાશે અને કપાસના ભાવ એવરેજ વાત કરીએ તો 1600 થી 1700 પ્લસ ઓવરઓલ બોલાવવાના છે, જે આપણે અગાઉ પણ કહ્યું હતું। જેમ જેમ દિવસો નજીક આવશે તેમ તેમ કપાસના ભાવ વધશે। આપણા ખેડૂત ચર્ચાના બધા જ ભાગ મિત્રો જોઈ લેવા, તેમાં બધા જ વિડીયોમાં આપણે કહ્યું છે એ જ રીતે કપાસના ભાવમાં આ વખતે પણ જોવા મળ્યું છે અને ખેડૂતોનો પણ ખૂબ સારો સપોર્ટ રહ્યો છે। બધા જ વિડીયો ખેડૂતોએ સરળતાથી જોયા છે અને અનેક શેર પણ કર્યા છે। તો મિત્રો આ હતી અપડેટ। જો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો, પરંતુ જે આપણે બીજી વાત કરતા હતા તે ઘણા ખેડૂત મિત્રોએ કપાસ વેચી દીધો છે જેમને નુકસાન વેઠવું પડશે, કારણ કે 1100 થી 1200 રૂપિયામાં તેમનો કપાસ ગયો છે। તો આ હતી અપડેટ મિત્રો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અન્ય ખેડૂત મિત્રોને પણ જાણ કરી દેજો અને આના માટે એક સ્પેશિયલ વિડીયો આપણે આપવાના છીએ, તે જોવાનું